ગૌતમ ગૌત્રી બ્રાહ્મણોના કુળદેવી દેવી શક્તાંબિકાની પ્રતિમા લઈને આવતું ગાડું પસવાદળ ગામમાં અટકી ગયું અને માતાજી ત્યાં જ બિરાજમાન થઈ ગયા. આ છે બનાસકાંઠાના વડગામના પસવાદળ ગામે આવેલું 12મી સદીમાં સ્થપાયેલું શ્રી શક્તાંબિકા માતાજીનું ચમત્કારિક મંદિર. બનાસકાંઠાના વડગામ તાલુકામાં આવેલ આજનું પસવાદળ ગામ પુરાતન સમયમાં પુષ્પાવતી નગરી નામે પ્રચલિત હોવાની માન્યતા છે. આ પુણ્યભૂમિ પર વસેલા શ્રી શક્તાંબિકા માતાજી ગૌતમ ગૌત્રી બ્રાહ્મણોના કુળદેવી છે. ઉત્તર પ્રદેશથી આવેલા બ્રાહ્મણોમાં આચાર્ય, પંડ્યા, વ્યાસ, રાવલ સમાજ સહિત પંથકની દરેક કોમના લોકો દેવી શક્તાંબિકાને આદરભાવથી માને છે. આ મંદિર પાછળની દંતકથા એવી છે કે મૂળરાજ સોલંકીએ સિદ્ધપુરમાં રુદ્ર મહાલયની સ્થાપના માટે ઉત્તર પ્રદેશથી 1037 બ્રાહ્મણોને તેડાવ્યા હતા. આ બ્રાહ્મણો પોતાની સાથે પોતાના દેવી દેવતાઓને લઈને આવ્યા હતા. આમાંથી ગૌતમ ગૌત્રી બ્રાહ્મણોનું દેવી દેવતાઓ સહિતનું ગાડું પસવાદળ ગામે અટકી ગયું. અથાગ પ્રયત્નો પછી પણ આ બળદ તસુભાર પણ આગળ ન વધ્યા. એટલે બ્રાહ્મણોએ માન્યું કે આ કોઈ ચમત્કાર છે, માતાજી અહીં જ સ્થિર થવા માગે છે. હવે રુદ્ર મહાલયની સ્થાપના બાદ મૂળરાજ સોલંકીએ બ્રાહ્મણોને જુદા જુદા ગામ દાનમાં આપ્યા. જ્યાં ગૌતમ ગૌત્રી બ્રાહ્મણોનું ગાડું પસવાદળ ગામે અટક્યું હોવાથી તેમને આ ગામ દાનમાં અપાયું. શુભ મુહૂર્ત જોઈને અહીં માતાજીનું મંદિર તૈયાર કરી શ્રી શક્તાંબિકા માતાજીની પ્રતિમાને મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે સ્થાપવામાં આવી. મંદિરનો પુનઃજીર્ણોદ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠા આશરે 112 વર્ષ પહેલા કરવામાં આવ્યા હતા. શકટ એટલે ગાડું. માતાજી ગાડામાં બેસીને અહીં આવ્યા હોવાથી શક્તાંબિકાના નામે ઓળખાયા. મહાસુદ સાતમના રોજ પસવાદળમાં શ્રી શક્તાંબિકા માતાજીનો પાટોત્સવ ઉજવાય છે. આ સિવાય નવરાત્રિના દિવસોમાં પણ દેવીના દર્શને શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટે છે.